નમસ્કાર મિત્રો, ધોરણ 12 પ્રકરણ 7 પાંચમા વિભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ ભાગમાં આપણે મનુષ્યના ઉદ્વિકાસ વિશેની માહિતીનો અભ્યાસ કરવાના છીએ. તો ચાલો જોઈએ મનુષ્યનો ઉદ્વિકાસ. સામાન્ય રીતે મનુષ્ય એ સસ્તન વર્ગનું પ્રાણી છે અને આ સસ્તન વર્ગમાં આવેલી શ્રેણી પ્રાઇમેટ તેમની મુખ્ય શ્રેણી જોવા મળે છે. આવા પ્રાઇમેટ શ્રેણીની અંદર સર્વપ્રથમ જો કોઈ સભ્ય હોય તો એ સભ્ય હતું ચુસંદર, કે જે ટ્રી શ્રુ તરીકે ઓળખવામાં આવે છે, કે જે વૃક્ષ ઉપર રહીને પોતાનું જીવન જીવતા હતા. આવી ચુસંદર એ પેલિસોનિયન કાળ દરમિયાન એ નિર્માણ પામેલો જોવા મળ્યા છે. અહીં આપ જોઈ શકો છો, આ જે આકૃતિ આપેલી છે તે આકૃતિને ક્લેડોગ્રામ કહે છે. ક્લેડોગ્રામ. આ ક્લેડોગ્રામ જે છે તે બે વસ્તુ દર્શાવે છે. એક એ જે સજીવો જે છે એ સજીવોની ઉત્પત્તિ નું જે મૂળ શૃંખલા છે તે, અને બીજું તેનો સમયગાળો. આપ અહીં જોઈ શકો છો, આ આકૃતિ જોતા જ આપણે કહી શકીએ કે સૌથી પ્રથમ જો કોઈ ઉદ્ભવ્યા હોય તો એ છે આ લેમુર, બરાબર. ત્યારબાદ લોરિસ. કેમ ખબર પડે કે લેમુર? તો કે અહીંથી જે શાખા નીકળી છે એ શાખા અહીંથી બ્રાન્ચ પામી છે અને બીજી શાખા છે અહીંથી આગળ વધી છે, બરાબર. તો આમ ક્યાંથી એ શાખા નીકળે છે તેના આધારે આપણે કહી શકીએ કે આ લેમુર માંથી પછી ધીરે ધીરે ઉદ્વિકાસ થતો ગયો છે અને આખી નવી શ્રેણી છે તેનું નિર્માણ થઈ ગયું છે. અહીં આપ આ આપણા પૂર્વજોની યાદી છે ખૂબ સારી રીતે જોઈ શકો છો. લેમુર, લોરિસ, ટેર્સિસ, પછી ન્યૂ વર્લ્ડ મંકી, ઓલ્ડ વર્લ્ડ મંકી, ગિબ્બન, ઓરાંગુટાંગ, ગોરિલા, ચિમ્પાન્જી અને હોમોનિડ્સ. તો આવા અલગ અલગ સમય સાથે તેમાં બદલાવ થતો ગયો અને નવા સજીવોનું નિર્માણ છે તે થયું હશે તેવું માનવામાં આવે છે. મિત્રો, અહીં વાનરોની વાત કરવામાં આવે તો વાનરો બે પ્રકારના જોવા મળે છે. એક આદિ યુગના વાનરો કે જે આફ્રિકા અને એશિયા ખંડમાં સૌથી વધારે જોવા મળતા હતા, અને બીજા છે આધુનિક યુગના વાનરો કે જે દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકામાં જોવા મળે છે. આ બંને વાનરોને કેવી રીતે આપણે અલગ પાડી શકીએ? તો કે ભાઈ, આધુનિક યુગના જે વાનરો છે તેની પૂંછડી લાંબી હોય છે. એની સરખામણીમાં આદિ યુગના જે વાનરો તેની પૂંછડી લાંબી હોય અથવા તો ટૂંકી જોવા મળતી હોય છે. એ સિવાય તેમની પૂંછડી છે એ પરિગ્રાહી પૂંછડી છે, બરાબર. આધુનિક યુગના વાંદરા છે તેમાં લાંબી અને પરિગ્રાહી પૂંછડી એટલે કેવી? આપણે એને ફોટો જોઈ એટલે ખ્યાલ આવે. પ્રિહેન્સાઇલ ટેલ, બરાબર. તો એમનો એક આપણે ફોટોગ્રાફ જોઈએ કે જેથી કરીને આપણને આઈડિયા આવે કે પરિગ્રાહી પૂંછડી છે એ કેવી હોય છે, બરાબર. પ્રિહેન્સાઇલ ટેલ મંકી. તો સામાન્ય રીતે આમની જે પૂંછડી છે આપ અહીં જોઈ શકો છો કે એ ડાળી સાથે એ આંટી ચડાવી શકે તેવી હોય છે. અહીં આપ સરળતાથી તેને જોઈ શકો છો, બરાબર. તો એ ડાળીની સાથે તેમની આંટી છે તે વીંટાળી અને રહી શકતા હોય. આથી એક ડાળીથી બીજી ડાળીએ સરળતાથી કૂદકા મારીને જઈ શકે છે. આવી પરિગ્રાહી પૂંછડી છે તે ધરાવતા જોવા મળેલા છે. જ્યારે આદિ યુગના વાનરો હતા તે અપરિગ્રાહી પૂંછડી, એને પણ આપણે જોઈએ કે ભાઈ અપરિગ્રાહી પૂંછડી વાળા વાનરો, બરાબર. અહીં આ અલગ અલગ વાનરો જે છે એમાં એની પૂંછડી છે પ્રમાણમાં ટૂંકી હોય છે, આપ જોઈ શકો છો, બરાબર. તો એ ટૂંકી પૂંછડી વાળા અને એકદમ પેરેલલ ચાલી જતી પૂંછડી તેમાં જોવા મળતી હોય છે. તો આવી રીતે બે પ્રકારની પૂંછડી છે તે વાનરોમાં જોવા મળતી હતી. આદિ યુગના વાનરોમાં લાંબી અથવા તો ટૂંકી અને અપરિગ્રાહી, જ્યારે આધુનિક વાંદરાઓમાં લાંબી અને પરિગ્રાહી પૂંછડી જોવા
મળે છે. જો વાત કરીએ તેમના દંતસૂત્રની તો આધુનિક યુગના વાનરો છે તેમાં કુલ 36 દાંત આવેલા હોય છે. 2 1 3 3. જ્યારે દંતસૂત્ર આદિ યુગના વાનરો જોઈએ તેમાં 2 1 2 3. તો મિત્રો આના આધારે આપણે એવું કહી શકીએ કે આ આદિ યુગના વાનરો છે તેનું દંતસૂત્ર મનુષ્યને મળતું આવે છે, કારણ કે મનુષ્યનું દંતસૂત્ર પણ 2 1 2 3 જ છે. બરાબર. આ સિવાય આધુનિક યુગના વાંદરા હતા તેમાં માસિક ચક્ર ગેરહાજર જોવા મળે છે, જ્યારે આ આદિ યુગના વાંદરાઓ છે તેમાં માસિક ચક્ર હાજર છે. આ પણ માનવને મળતો જ ગુણધર્મ છે. આધુનિક યુગના વાંદરાનું ઉદાહરણ છે સ્પાઈડર મંકી, જ્યારે આદિ યુગના વાંદરા છે એમાં રિસસ કે જેને આપણે મકાકા તરીકે ઓળખીએ છીએ અને બબુ. જોઈએ આપણે સ્પાઈડર મંકી કેવો હોય. તો સ્પાઈડર મંકી નામ જ બતાવે છે કે એ એક ઝાડેથી બીજા ઝાડે કૂદતો જોવા મળતો હોય છે. જેવી રીતે કરોળિયો છે, સ્પાઈડર છે, જે એક ઝાડેથી બીજા ઝાડે જતો હોય. આમ જુઓ તમે એની રચના જે છે આના આધારે એને નામ આપવામાં આવેલું છે સ્પાઈડર મંકી. બરાબર. તો જે રીતે કરોળિયા પોતાના પગ દ્વારા અલગ અલગ રીતે જોડાયેલા હોય એ આ જોડાયેલો જોવા મળે છે. તો આ સ્પાઈડર મંકી. અને બીજો જે આપણે જોવાનો છે એ છે રેસસ અને બબૂન. બરાબર. તો રેસસ મંકી કે જેમાંથી પેલું આરએચ ફેક્ટર આવેલા ધ્યાનમાં. બરાબર. તો આ જે વાંદરાઓ આપણે જે હોય છે એ રેસસ મંકી કે જે મકાકા તરીકે પણ ઓળખાય છે. તો આ રેસસ મંકી હાલના જે આપણા વાંદરા જોઈએ છે એ આ પ્રકારના હોય છે કે જેમાંથી મનુષ્ય સમુદાય છે તે વિકાસ પામેલો હશે તેવું કહેવામાં આવે છે. આમ આદિયુગના વાનરો એ માનવ સાથે વધારે સંબંધ ધરાવતા જોવા મળ્યા છે. તો હવે મિત્રો આપણે મનુષ્ય અને એપ્સ એમના વચ્ચે શું તફાવત છે એની વાત કરીએ. સામાન્ય રીતે એપ્સ જે છે એટલે કે પહેલાના જે વાનરાઓ હતા તેને આપણે એપ્સ તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર. તો એપ્સ હતા એ અર્ધ ઉધ્વ અંગ સ્થિતિ, મતલબ કે અડધા સીધા અને અડધા વળેલા આવી પરિસ્થિતિ તેમની જોવા મળતી હતી. એની સરખામણીમાં મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય જે છે અહીંયા મનુષ્ય આવશે. તો મનુષ્ય હતા એ સંપૂર્ણપણે ઉધ્વ પરિસ્થિતિ, મતલબ કે એકદમ સીધા અને ટટ્ટાર ચાલવા માટે દ્વિપાદ પ્રચલન દર્શાવતા હતા. બરાબર. નો ડાઉટ એપ્સ પણ દ્વિપાદ પ્રચલન દર્શાવતા, પરંતુ તે થોડાક અડધા વળેલા હતા, જ્યારે મનુષ્ય સંપૂર્ણપણે ટટ્ટાર અને સીધા ચાલવા માટે સક્ષમ હતા. બીજી વાત કરીએ એપ્સની તો એમના શરીર ઉપર વાળ છે એ વધારે ઘટ્ટ પ્રમાણમાં જોવા મળતા હતા, જ્યારે મનુષ્યમાં વાળ જે છે શરીરના અમુક ભાગમાં જ તે ઘટ્ટ વૃદ્ધિ ધરાવતા હતા, બાકીના ભાગમાં તે આછી વૃદ્ધિ ધરાવતા જોવા મળેલા હતા. મસ્તિષ્ક ક્ષમતાની વાત કરવામાં આવે તો એપ્સની મસ્તિષ્ક ક્ષમતા માત્ર 450 સીસી હતી, જેથી કહી શકીએ આપણે કે તેમના બુદ્ધિનું પ્રમાણ ઓછું હતું, જ્યારે મનુષ્ય વધારે મસ્તિષ્ક ક્ષમતા ધરાવતા એટલે 1300 થી 1600 સીસી જેટલી ક્ષમતા ધરાવતા અને વધારે બુદ્ધિશાળી જોવા મળ્યા હતા. એપ્સની વાત કરીએ તો એમના અગ્ર ઉપાંગ કરતા પશ્વ ઉપાંગ લાંબા હતા, જ્યારે મનુષ્યની વાત કરીએ તો અગ્ર ઉપાંગ કરતા પશ્વ ઉપાંગ એ પ્રમાણમાં નાના જોવા મળ્યા હતા. જડબું એપ્સનું યુ આકારનું અને હડપચી જેને આપણે દાઢી કહીએ છીએ આવી હડપચી એમાં જોવા નથી મળતી, એકદમ ફ્લેટ હતું અહીંથી, જ્યારે મનુષ્યમાં આ ઝડપચી છે તે જોવા મળે છે. અંગૂઠો જે હતો એ પંજાને સમાંતર હતો, જ્યારે આપણે મનુષ્ય જાતમાં અંગૂઠો છે સન્મુખ જોવા મળે છે. તો આમ આ એપ્સ અને મનુષ્ય વચ્ચેનો આવો તફાવત છે તે જોવા મળે છે, જેથી કરીને આપણે સરળતાથી મનુષ્યને એપ્સથી અલગ પાડી શકીએ છીએ. બરાબર. આ મનુષ્ય અને એપ્સના કેટલાક ઉત્પત્તિના પુરાવાની આપણે ચર્ચા કરીએ તો મનુષ્ય અને ચિમ્પાન્જી એમાં રંગસૂત્રની વાત કરવામાં આવે તો રંગસૂત્ર નંબર 3 અને રંગસૂત્ર નંબર 6 આ બંનેના રંગસૂત્રમાં બેન્ડિંગ, મતલબ આપણે રંગસૂત્રની અંદર તમે જો
ખ્યાલ હોય કદાચ તો રંગસૂત્રમાં આવા પટ્ટા જોવા મળે, ઘાટ પટ્ટા, ઘટ્ટા અને લાઇટ, ઘાટા અને લાઇટ પટ્ટા જે જોવા મળે છે અને એનું બેન્ડિંગ કહેવાય, બરાબર. તો આવા ત્રીજા અને છઠ્ઠા રંગસૂત્ર પર આવેલા બેન્ડિંગ પેટર્ન છે એમાં 100% સમાનતા જોવા મળતી હતી. બીજું, મનુષ્ય અને એપ્સમાં રંગસૂત્રની સંખ્યા એમાં પણ થોડોક જ ફેરફાર હતો. મનુષ્યમાં 46 રંગસૂત્ર હતા, જ્યારે એપ્સમાં 48 જેટલા રંગસૂત્ર છે તે જોવા મળે. એ સિવાય બંનેમાં ડીએનએ નું પ્રમાણ અને ડીએનએ બંને સમાન પ્રમાણમાં, સમાન જથ્થામાં જોવા મળતા હતા. એ સમાનતાની વાત કરવામાં આવે તો ચિમ્પાન્જી એ મનુષ્ય સાથે 99% કરતા પણ વધારે સમાનતા ધરાવે છે. ગિબ્બન જે વાંદરા છે એની સાથે મનુષ્ય 94% સમાનતા ધરાવે છે અને રહીસસ વાનર સાથે 88% સમાનતા ધરાવતા જોવા મળ્યા છે. આના દ્વારા આપણે એવું કહી શકીએ કે રહીસસમાંથી ગિબ્બન આવ્યા હશે અને ગિબ્બનમાંથી ચિમ્પાન્જી આવ્યા હશે, ચિમ્પાન્જીમાંથી મનુષ્ય છે તે પેદા થયેલા હોવા જોઈએ. તો આમ રંગસૂત્રીય સમાનતા મનુષ્યની ઘણી બધી વાંદરાઓને મળતી આવે છે. બીજું, બાળ ચિમ્પાન્જીની ખોપરી એ પુખ્ત ચિમ્પાન્જીની ખોપરી કરતા પુખ્ત મનુષ્યની ખોપરી સાથે વધુ સામ્યતા ધરાવે છે. મતલબ કે જે બાળ ચિમ્પાન્જી હોય છે એની ખોપરી માણસ જેવી દેખાય છે. આપ જોઈ શકો છો, આ બાળ ચિમ્પાન્જી છે એની ખોપરી જુઓ અને આ પુખ્ત ચિમ્પાન્જી છે તેની ખોપરી જુઓ. તો અહીંયા આ મનુષ્યની ખોપરી છે, તો મનુષ્યની ખોપરી સાથે આ બાળ ચિમ્પાન્જીની ખોપરી છે તેમાં સમાનતા વધારે જોવા મળે છે. એ બતાવે છે કે એપ્સમાંથી મનુષ્ય છે વિકાસ પામીને આવેલા હશે. આ સિવાય હિમોગ્લોબિનના બંધારણની વાત કરવામાં આવે તો એ પણ મનુષ્યમાં અને આવા એપ્સમાં સમાન જોવા મળ્યું છે. મનુષ્ય અને ગોરિલામાં ફક્ત એક જ એમિનો એસિડનો ફરક જોવા મળ્યો છે, બાકી બધા જ એમિનો એસિડ છે બંનેમાં સમાન આવેલા હોય છે. એ સિવાય વાંદરાઓમાં પણ રુધિર જૂથ એ બી પ્રકારનું આવેલું છે. એ સિવાય તેમાં રુધિર રસ પણ આવેલા છે. મનુષ્ય અને એપ્સ બંનેમાં માસિક ચક્રની હાજરી પણ જોવા મળે છે. બંનેમાં પૂંછડી ગેરહાજર હોય છે, કારણ તો કે ઉદ્વિકાસની સાથે સાથે ધીરે ધીરે એ ઘટતી ગઈ છે. આમ તેમાં પૂંછડી છે તે ગેરહાજર હોય છે, પરંતુ તેમના હાથ છે તે પકડ માટે વધારે મજબૂત થયેલા હતા, જેથી પૂંછડીનો ઉપયોગ ઓછો થતો હતો. તો આમ આ બતાવે છે કે એપ્સમાંથી ઉદ્વિકાસ પામી અને મનુષ્ય જાતિનું નિર્માણ છે તે થયું હશે. તો આવા મનુષ્યના ઉદ્વિકાસને આપણે જોઈએ તો એમાં અલગ અલગ એ જે સમયગાળા દરમિયાન શોધાયેલા જે અશ્મિઓ હતા એના આધારે આપણે આ સમગ્ર બાબત છે તેનો અભ્યાસ કરી શક્યા છીએ. તો આવા એપ્સના અશ્મિઓ દ્વારા આપણે આ મનુષ્યનો વિકાસ સરળતાથી સમજી શક્યા છીએ. લગભગ 15 મિલિયન વર્ષ પહેલા, 15 મિલિયન વર્ષ એટલે કે 150 લાખ વર્ષ પહેલા જે પ્રાઇમેટ્સ જોવા મળ્યા હતા એ ડ્રાયોપિથેક્સ અને રામાપિથેક્સ પ્રકારના આવા વાનરો હતા. બરાબર, આપણે આગળ આ બધા જે છે તેના વિશે અભ્યાસ કરવાના છીએ અને તમે રેગ્યુલર અભ્યાસમાં પણ આ વસ્તુ શીખી ગયા છો કે ભાઈ આ 150 લાખ વર્ષ પહેલા આ ડ્રાયોપિથેક્સ અને રામાપિથેક્સ એ જ્યારે જોવા મળ્યા હતા ત્યારે હાજર હતા એવું કહેવાય છે અને તેના શરીર ઉપર વાળ હતા અને તેઓ ગોરિલા અને ચિમ્પાન્જીની માફક એ સરળતાથી ચાલી શકવા માટે સક્ષમ હતા. બરાબર, તો પહેલા આપણે વાત કરીએ ડ્રાયોપિથેક્સ કે જે પ્રોકન્સલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ડ્રાયોપિથેક્સને મનુષ્ય અને એપ્સના સામાન્ય પૂર્વજ ગણવામાં આવે છે. મતલબ કે ડ્રાયોપિથેક્સમાંથી એપ્સ અને આ મનુષ્ય જાત બે પેરેલલ છે તે નિર્માણ પામ્યા હશે એવું એક મંતવ્ય છે આના દ્વારા આપણે કાઢી શકીએ છીએ. તો ડ્રાયોપિથેક્સને આધુનિક યુગના એપ્સના સીધા પૂર્વજો ગણવામાં આવે છે. બરાબર, કારણ તો કે આપણે હમણાં જોઈ ગયા કે એપ્સની જે ગુણધર્મ હતા, લક્ષણો હતા એ અર્ધ ઉદ્ધવસ્ત પરિસ્થિતિ જોવા મળતી હતી. શરીર ઉપર ગાઢ વાળનું આવરણ જોવા મળતું હતું. યુ આકારના જડબા જોવા મળતા હતા. તો આ તમામ લક્ષણો છે એપ્સને મળતા આવે છે. આથી આપણે કહી શકીએ કે ડ્રાયોપિથેક્સ એ એપ્સના પૂર્વજો હોઈ શકે છે. બરાબર, તેમાં મોટા અને તીક્ષ્ણ દાંત
અને આ પ્રાણીઓ એ શાકાહારી હતા. ખાસ કરીને તેઓ 4 ઉપાંગોનો ઉપયોગ કરીને ચાલતા હતા અને તેમાં અગ્ર ઉપાંગ એ પશ્વ ઉપાંગ કરતા પ્રમાણમાં લાંબા જોવા મળતા. આવા ડાયોપિથેક્સ જંગલમાં રહી પોતાનું જીવન કાર્ય સરળતાથી વિતાવતા અને મોટાભાગનો સમય એ વૃક્ષો પર જ એ પૂર્ણ કરતા જોવા મળેલા હતા. બરાબર, તો આમ આપણે કહી શકીએ કે ડાયોપિથેક્સ એ એપ્સને મળતા આવે છે અને આવા આધુનિક એપ્સ તેમાંથી નિર્માણ પામ્યા હશે એવું કહી શકીએ. ત્યાર પછી રામાપિથેક્સ. તો રામાપિથેક્સ એ ભારતના શિવાલિક પર્વતોમાંથી તે મળી આવેલા છે અને ત્યારબાદ શિવાપિથેક્સ અને છેલ્લે કેન્યાપિથેક્સ. મોસ્ટલી એ કયા વિસ્તારમાંથી મળી આવે છે એને આધારે તેના નામ છે તે પડતા હોય છે. કેન્યા વિસ્તારમાંથી તેના અશ્મિઓ મળ્યા એટલે એને કેન્યાપિથેક્સ નામ આપવામાં આવ્યું. શિવાલિક વિસ્તારમાંથી મળ્યા તો એને શિવાપિથેક્સ છે તે નામ આપવામાં આવેલું છે. બરાબર, તો એવું કહી શકાય કે આવા આ જે એપ્સ જે છે એ મનુષ્યના પૂર્વજો ગણવામાં આવે છે અને ડાયોપિથેક્સ સાથે તેઓ સામ્યતા ધરાવે પણ મોટાભાગનો સમય જમીન ઉપર વિતાવતા હતા. બરાબર, તો રામાપિથેક્સ મનુષ્ય સાથે અને ડાયોપિથેક્સ એ એપ સાથે વધુ સામ્યતા ધરાવતા જોવા મળ્યા હતા. ખાસ ધ્યાન રાખજો મિત્રો, મનુષ્ય સાથે વધારે પડતું લક્ષણો ધરાવતી જો કોઈ રચના હોય તો રામાપિથેક્સની હતી, જ્યારે એપની સાથે વધારે પડતી લક્ષણો ધરાવતા હોય તો એ ડાયોપિથેક્સ જોવા મળ્યા હતા. બરાબર, હવે આ એપ્સના જે અશ્મિઓ જે છે એની આપણે વાત કરવી તો ઓસ્ટ્રેલોપિથેક્સની વાત થાય છે. તો એ ઓસ્ટ્રેલોપિથેક્સ પ્રોફેસર રેમન્ડ ડાર્ટ એમને દક્ષિણ આફ્રિકાનો ટ્યુઆંગ વિસ્તાર, આ વિસ્તારના પ્લિયોસીન ખડકોમાંથી 5 કે 6 વર્ષના બાળકની ખોપરીના એને અશ્મિ મળ્યા અને એ વિસ્તારનું નામ ટ્યુઆંગ વિસ્તાર હતો. આથી એ જે ખોપડી મળી એને ટ્યુઆંગ બાળકની ખોપડી એવું નામ આપવામાં આવ્યું અને પછી એને આફ્રિકન્સ એપમેન તરીકે ઓળખવામાં આવ્યા, કારણ તો કે આફ્રિકાના વિસ્તારમાંથી મળ્યા છે એટલા માટે. બરાબર, આશરે 2 મિલિયન વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયોપિથેક્સ એ પૂર્વ આફ્રિકાના ઘાસવાળા મેદાનોમાં એ જોવા મળ્યા હતા અને એ પુરાવો બતાવે છે કે તેઓ પથ્થરના શસ્ત્રોથી શિકાર કરતા અને ફળ ફળાદી ખાઈને પોતાનું જીવન જીવી શકતા હતા. તો આમ આવા ઓસ્ટ્રેલિયોપિથેક્સ એ વાનરના એટલે કે એપ્સના અને માનવના બંને ગુણધર્મ ધરાવતા હોવાથી તેમને એપ્સ અને માનવને જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? તો કે એપ્સના લક્ષણોની વાત કરીએ તો એપ્સમાં જે 450 cc જેટલી મસ્તિષ્ક ક્ષમતા છે, તો અહીંયા 600 જેટલી જોવા મળે છે. એપ્સના શરીર પર વાળનો ઘેરો વિકાસ છે તો અહીંયા પણ જોવા મળે છે. જડબું યુ આકારનું છે અહીં પણ છે. તેમના દાંત મોટા અને તીક્ષ્ણ છે, આ પણ છે. તો આમ આવા ઓસ્ટ્રેલિયોપિથેક્સ આ તમામ લક્ષણો એપ્સને મળતા જોવા મળે છે. પણ સાથે સાથે જેવી રીતે માનવજાત એ ચટ્ટાર ચાલી શકે એવી ઉદ્ધવસ્ત પરિસ્થિતિ અને 2 પગ સરળતાથી ચાલી શકે છે. અગ્ર ઉપાંગો છે એ પશુ ઉપાંગ કરતા ટૂંકા હોય છે અને કરોડ સ્પષ્ટ જોવા મળે છે. તો આમ આના આધારે કહી શકીએ કે ઓસ્ટ્રેલિયોપિથેક્સ છે એ માનવ જેવા પણ લક્ષણો ધરાવતું હતું. આથી આપણે કહી શકીએ કે ઓસ્ટ્રેલિયોપિથેક્સ એ એપ્સ અને માનવને જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો ખાસ કરીને ઇથોપિયા અને તાંજાનિયા આ જે બે કન્ટ્રી છે એમાં મનુષ્યના અસ્થિ જેવા અમુક અશ્મિ જોવા મળ્યા છે અને તેઓ પોતાને હોમિનિડની લાક્ષણિકતાઓ પ્રત્યક્ષ કરી કે જેથી એવું માનવામાં આવે છે કે લગભગ 3 થી 4 મિલિયન વર્ષ પહેલા મનુષ્ય જેવા પ્રાઇમેટ્સ પૂર્વ આફ્રિકામાં પ્રવેશ્યા હશે. આપણે શરૂઆતમાં જ હોમિનિડ વિશે શીખી ગયા હતા કે જે લંગૂરમાંથી ધીરે ધીરે આવેલા હતા. તો આ 3 થી 4 મિલિયન વર્ષ પહેલા તેમાંથી તે આફ્રિકામાં આવેલા જોવા મળ્યા હશે. હવે આ તો બધા એપ્સમાંથી માનવ સુધી પહોંચ્યા એ ઓસ્ટ્રેલિયોપિથેક્સ. ત્યાર પછીના ઓસ્ટ્રેલિયોપિથેક્સ પછીના જે માણસો હતા એ સંપૂર્ણ માનવ જેવી પ્રતિકૃતિ ધરાવતા હતા.
બરાબર. તો આ માનવ જેવી પ્રતિકૃતિ ધરાવતા સજીવોનો ઇતિહાસ, જેને પૂર્વ ઐતિહાસિક માનવ તરીકે ઓળખવામાં આવે છે, તેની વાત કરીએ તો ત્યાંથી હોમો પ્રજાતિની શરૂઆત થઈ છે. તો હોમો એ ઘણી બધી બીજી જાતિઓ પણ તેની સાથે જોવા મળી હતી અને ઉદ્વિકાસની દ્રષ્ટિ એ સમયાંતરે હોમોસેપિયન્સની ઉત્પત્તિ પહેલા લુપ્ત થઈ. બરાબર. તો આ લુપ્ત થતી માનવની જાતિઓ એને પૂર્વ ઐતિહાસિક જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. એમાં પહેલી પ્રજાતિ કે જે લુપ્ત થઈ ગયેલી એ છે હોમો હેબિલસ પ્રજાતિ. આવી હોમો હેબિલસ પ્રજાતિ એ માનવ જેવા દેખાતા પહેલા માનવ કહી શકાય. કારણ તો કે ઓસ્ટ્રેલિયોપિથેક્સ હતા, એ ઓસ્ટ્રેલિયોપિથેક્સ અડધા એપ અને અડધા માનવના ગુણધર્મ ધરાવતા હતા. ત્યારબાદ આ હોમો હેબિલસ એ માનવ જેવા દેખાતા અને માનવની જેવું વર્તન કરતા સર્વપ્રથમ સજીવ છે તે ગણવામાં આવે છે. તો પહેલો માનવ જેમને પ્રાણીઓને શિકાર કરવા માટે પથ્થરના ઓજારો બનાવ્યા, જેથી તેમને ઓજારો કે સાધન બનાવનાર માણસ તરીકે પણ ઓળખવામાં આવેલા છે. ફર્સ્ટ ટૂલ મેકર મેન કે હેન્ડીમેન તરીકે પણ ઓળખી શકાય છે. બરાબર. તો આ હોમો હેબિલસ એ મોટે ભાગે શાકાહારી હતા અને ફળ ફૂલ ખાઈને પોતાનું જીવન જીવતા હતા. તેથી તેઓ માંસાહારી કરવા માટે સક્ષમ નહીં હતા. ઓસ્ટ્રેલિયોપિથેક્સની મસ્તિષ્ક ક્ષમતા 600 સીસી આસપાસ હતી, જ્યારે એનાથી થોડો વિકાસ પામી અને મસ્તિષ્ક ક્ષમતા 650 થી 800 સીસીની આસપાસ આ હોમો હેબિલિસની જોવા મળેલી હતી. આવા હોમો હેબિલિસના અશ્મિ ડોક્ટર લીકીને આફ્રિકામાં જોવા મળ્યા હતા અને એ 2 મિલિયન વર્ષ જૂના પથ્થરોમાંથી આ અશ્મિઓ પ્રાપ્ત થયેલા હતા. અને આવા હોમો હેબિલિસ પોતાનું જીવન ગુફામાં જીવતા હતા તેવા પણ પુરાવા પ્રાપ્ત થયેલા છે. હોમો હેબિલિસ બાદ નવા એવા એ છે હોમો ઇરેક્ટસ. તો આ હોમો હેબિલિસની વાત કરી, આ 2 મિલિયન વર્ષ પહેલાની બાબત હતી. ત્યાર પછી 50 મિલિયન વર્ષ બાદ 1.5 મિલિયન વર્ષ પહેલા હોમો ઇરેક્ટસ એ મળેલા, જેમની મસ્તિષ્ક ક્ષમતા હેબિલસ કરતા 100 સીસી જેટલી વધારે, એટલે કે 900 સીસી આસપાસ હતી. તેમનું મગજ પ્રમાણમાં મોટું હતું. એ પણ ગુફા નિવાસી હતા, પરંતુ હેબિલસ કરતા થોડું વધારે વિકસિત મગજવાળા હોય તેઓ માંસ પણ શેકીને ખાવા માટેના ગુણધર્મ ધરાવતા હતા. તો હોમો ઇરેક્ટસની ઘણી ઉપજાતિઓ એ આમાં જોવા મળે. એ પૈકી એ કયા વિસ્તારમાં એ જાતિ મળી એના આધારે એના નામ આપેલા છે. અહીં આપણે 3 હોમો ઇરેક્ટસની વાતો કરવાના છે. એક જાવા મેન, બીજું પેકિંગ મેન અને ત્રીજું હેડલબર્ગ મેન. બરાબર. તો એ કયા વિસ્તારમાંથી આ હોમો ઇરેક્ટસના અશ્મિઓ પ્રાપ્ત થયા તેને આધારે તેને નામ આપવામાં આવેલું છે. એમાં પહેલું આપણે જોઈએ જાવા મેન. બરાબર. તો નામ જ છે કેવું, જાવા. કેમ તો કે એ જાવા વિસ્તારમાંથી પ્રાપ્ત થયા છે. એ હોમો ઇરેક્ટસ રેક્ટસ કે પિથેકેન્થ્રોપસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ જાવા વિસ્તારમાંથી 1891માં તેમના અશ્મિ છે તે જોવા મળ્યા હતા. પહેલો માનવ કે જેમણે શિકાર, રક્ષણ અને રાંધવા માટે આગનો ઉપયોગ કરેલો છે. બરાબર. ત્યાં સુધી આગળ વાત કરીને આપણે કે ભાઈ હોમો હેબિલસ હતા, એ કાચું માંસ ખાઈ શકતા હતા. એ પણ કાચું માંસ સરળતાથી પાચન ન થઈ શકે, એટલે મોટાભાગેનું જીવન છે શાકાહારી જીવતા હતા. પરંતુ આમણે અગ્નિની શોધ કરી અને ત્યારબાદ તે માંસ શેકીને ખાવા લાગ્યા હતા. તો આથી તેઓ શિકાર કરી તેમને રાંધીને ઉપયોગ કરી શકતા હતા. તેઓ હાડકાના અને પથ્થરના ઓજારો વાપરવા માટે સક્ષમ હતા. કારણ તો કે તેમની મસ્તિષ્ક ક્ષમતા એ વધારે હોય, તેઓ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી નવા સાધનો છે તે શિકાર માટે વાપરી શકતા હતા. તેઓ તૃણાહારી, માંસાહારી બંને પ્રકારનું એટલે સર્વાહારી કહી શકીએ છીએ અને સ્વજાતિ ભક્ષણ દર્શાવતા પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ પેકિંગ નામના વિસ્તારમાંથી, જે ચીનનો વિસ્તાર છે, આ ચીનના પેકિંગ વિસ્તારમાંથી જે હોમો ઇરેક્ટસના અસ્થિઓ પ્રાપ્ત થયા તેને પેકિંગ મેન અથવા તો સિનેન્થ્રોપસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ માંસને રાંધી અને રક્ષણ માટે પોતાની આગનો ઉપયોગ પણ કરતા જોવા મળેલા છે. તેઓ પ્રાણીઓને કાપવા અને મારવા માટે તીક્ષ્ણ ફારસી આકારના પથ્થરો કે હાડકાના ઓજારોનો ઉપયોગ કરતા હતા.
તેમની મસ્તિષ્ક ક્ષમતા એ 850 થી 1300 સીસી ની આસપાસ જોવા મળી હતી. એ પણ સર્વાહારી અને સ્વજાતિ હતા. અને છેલ્લે હોમો ઇરેક્ટસમાં હેઇડલબર્ગ વિસ્તાર કે જે જર્મનીનો વિસ્તાર છે, આવા જર્મનીના હેઇડલબર્ગ વિસ્તારમાંથી મળી આવતા અશ્મિઓ જે હેઇડલબર્ગ મેન તરીકે ઓળખાયા છે, એમાં ખાસ કરીને નીચલા જડબાના અશ્મિઓ છે તેને મળેલા હતા. એવું માનવામાં આવે છે કે આ મનુષ્ય વિકાસની દ્રષ્ટિએ મુખ્ય રેખાની શાખામાંથી ઉદ્ભવતા હતા, પરંતુ એ થોડાક સમય બાદ તે નાશ પામ્યા હશે, લુપ્ત થયા હશે એવું માની શકાય છે. પહેલું હોમો હેબિલસ, ત્યારબાદ હોમો ઇરેક્ટસ, ત્યારબાદ હોમો સેપિયન્સ. બરાબર, આ હોમો સેપિયન્સ એ નિએન્ડરથલ માનવ કે ક્રોમેગ્નન માનવ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ક્રોમેગ્નન માનવ એ આધુનિક માનવના પૂર્વજો છે. અને તેમાંથી આપ અહીં જોઈ શકો છો, આ નિએન્ડરથલ વિસ્તારમાંથી મળેલો નિએન્ડરથલ માનવ અને આ ક્રોમેગ્નન માનવ છે. અને તેમાંથી વિકાસ પામી અને હોમો સેપિયન્સ કે જે આધુનિક માનવ છે તે નિર્માણ પામ્યો હશે. બરાબર, તો હોમો હેબિલસ, હોમો ઇરેક્ટસ. હોમો ઇરેક્ટસમાં 3 પ્રકાર: જાવા મેન, પેકિંગ મેન, હાઇડલબર્ગ મેન. ત્યારબાદ હોમો સેપિયન્સ, એમાં પાછા 3 પ્રકાર: નિએન્ડરથલ, ક્રોમેગ્નન અને હોમો સેપિયન્સ. બરાબર, તો પહેલા જોઈએ આપણે નિએન્ડરથલ મેનની વાત. તો નિએન્ડરથલ મેન છે એ લગભગ 40,000 થી 1 લાખ વર્ષ પહેલા ઉદ્ભવ્યા હશે તેવું માનવામાં આવે છે. અને જર્મનીની નિએન્ડરથલની ખીણમાંથી તે મળેલા છે. તેમની મસ્તિષ્ક ક્ષમતા 1300 થી 1600 સીસી જેટલી જોવા મળી હતી. અને તેઓ મનુષ્યની જેમ જ સંપૂર્ણ સીધા રહી અને પોતે હલનચલન કરી શકતા હતા. પરંતુ તેમનું જડબું આપ જોઈ શકો છો, આ અર્ધ વર્તુળાકાર જડબું છે તે જોવા મળતું હતું. એમના જે દફન વિધિની પ્રક્રિયા હતી એમાં ખાસ કરીને જ્યારે લોકો મૃત્યુ પામતા ત્યારે તેમાં વિવિધ પ્રકારના ફૂલ ઓજારો સાથે તેમને દાટવામાં આવતા હતા. તેઓ મોટે ભાગે પ્રાણીઓની ત્વચા છે તેનો કપડા તરીકે પહેરવેશમાં ઉપયોગમાં લેતા. હડપચીનો વિકાસ થયેલો નહીં હતો, પણ બોલવા ચાલવાનું થોડું થોડું શીખી ગયેલા હતા. બરાબર, અને એ સર્વાહારી પ્રાણી હતા. આથી પહેલો માનવ કે જે આત્મામાં અમરત્વમાં માનતો હોય એવો કોઈ હોય તો એ હતો આ નિએન્ડરથલ માનવ. ત્યાર પછી ક્રોમેગ્નન વિસ્તાર કે જે ફ્રાન્સનો વિસ્તાર છે ત્યાંથી જે મળી આવ્યા એ ક્રોમેગ્નન મેન. અને એ આશરે 10,000 થી 50,000 વર્ષ પહેલા જ ઉદ્ભવેલા છે માનવાય છે. સૌથી વધારે મસ્તિષ્ક ક્ષમતા 1650 સીસીની જોવા મળે છે. એકદમ ટટાર રહી પોતાનું કામ કરી શકે છે. કપાળ પણ આપ જોઈ શકો છો આધુનિક માનવ જેટલું જ સરળ અને સરસ રીતે જોવા મળેલું મોટું કપાળ. બોલવા ચાલવામાં કોઈ પ્રોબ્લેમ નહીં હતો, સારી રીતે બોલી શકતા હતા. જડબું પણ સુવિકસિત, હડપચી પણ જોવા મળેલી હતી. તેઓ પણ પ્રાણીની ત્વચાનો કપડા તરીકે ઉપયોગ કરતા અને તેઓ શિકારી પ્રવૃત્તિ કરતા હતા. અને પાળેલા કૂતરાનો એ શિકાર કરવામાં ઉપયોગ કરતા હતા. તો આમ આ ક્રોમેગ્નન માનવ એ લેટેસ્ટ માનવના પૂર્વજો છે એવું કહી શકીએ છીએ. તેઓ દિવાલ પર ચિત્રકામ સારામાં સારું કરી શકતા હતા. બરાબર, અને મોટા ભાગે તે માંસ ખાઈને પોતાનું જીવન જીવતા હતા. હાલના લેટેસ્ટ માનવ એટલે કે હોમો સેપિયન્સ કે જે આધુનિક માનવ તરીકે ઓળખવામાં આવે છે. આ આધુનિક માનવ આશરે 10 થી 11,000 વર્ષ પહેલા જ ઉદ્ભવેલા છે. બરાબર, એટલે ત્યાં સુધી ક્રોમેગ્નન હતા, તેમાંથી વિકાસ પામીને હોમો સેપિયન્સ આવેલા છે. તેમની મસ્તિષ્ક ક્ષમતા એ 1300 થી 1600, જો ક્રોમેગ્નનની 1650 હતી, મતલબ કે મસ્તિષ્ક ક્ષમતામાં થોડો ઘટાડો જોવા મળેલો છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણે સીધા ચાલી શકીએ છીએ, જડબું વ્યવસ્થિત છે, હડપચી સુવિકસિત છે, બોલવા ચાલવામાં તો વાંધો જ નથી આવતો. કપાળ છે એ પ્રમાણમાં નાનો છે અને આંખો છે એ સમ્મુખ આવેલી છે. શરીર પર અશ્મિ માનવ કરતા વાળ ઓછા છે અને મિશ્રાહારી છે. આપણે પ્રાણી પેદાશની શાકાહારી વનસ્પતિ પણ ખાઈ શકીએ છીએ. તેવું કહી શકીએ કે આધુનિક માનવ આફ્રિકામાં ઉદ્ભવ્યું, પછી તે પશ્ચિમ બાજુએ, ત્યાંથી પૂર્વ બાજુએ અને દક્ષિણ બાજુએ છે એ વિચરણ પામેલા હશે અને ત્યારથી તેમણે ખેતીની શરૂઆત કરી હશે તેવું માનવામાં આવે છે. તો મિત્રો, આમ આપણે અહીંયા પ્રકરણ 7 છે એને સંપૂર્ણપણે પૂર્ણ વિરામ આપીએ છીએ અને આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આભાર.